મારું વજન 95 કિલો હતું, પછી છેલ્લે મેં 72 કિલો કરી નાખ્યું હતું. પછી ઘરે બહુ વઢવા માંડ્યા એટલે હમણાં 4 કિલો વધાર્યું છે, 74 કિલો છે. બહુ વજન ઘટે એટલે થોડાક ડોહા જેવા લાગ્યું ને એટલે. પણ 6 કે 7 વર્ષથી મેં એરોબિક્સ મુંબઈ કરવી છે, એક દી મારો ન પડે. આજ મારે મુંબઈ જવાનું તો તમે એરોબિક કરીને હમણાં હું 8:30 નીકળી જવાનું. એટલે જીવનની અંદર 1.5 કલાક ફાળવવી બહુ જરૂરી છે. તમને પૈસા મળશે, છોકરાઓ મળશે, પણ સારું શરીર જો રાખવું હોય તો એ આપણે જ જાગૃત થવું પડે. કાલે સવારમાં 8 કિલોમીટર હાલ્યો હતો તો 6 કિલોમીટર હું સાંજે હાલી ગયો. તો આપણા માટે બહુ જરૂરી છે, બહુ એટલે બહુ. હવે માવા ખાતા ખાતા આપણે 1.5 કલાક ગાડી ઉપર બગાડશું, હાલવા નહીં આવી. ઘરે બૈરાય નહીં રહી તો આપણે લોહરાવશું, હાલવા નહીં આવી. તો શરીર માટે વધારે સુખ લેવું હોય તો એક આ બહુ જરૂરી છે. પણ એમ જીવરાજભાઈ તમને સમજાવી, પણ કેટલો ઉપયોગ કરવો એ તમારા હાથની વાત છે, એ અમારા હાથની વાત નથી. કોઈ પણ પ્રેરણા આપે, શિક્ષક તમને ભણાવે, તમારે કેટલું જ્ઞાન લેવું એ તમારે બહુ જરૂરી છે. એમ જ બીજું તમને શું કહી કે મારવી જ નહીં કે તમે આ કરો. પણ અમને જેટલી ખબર પડે છે, જીવરાજભાઈને ખબર પડે છે, એ બધાય તમને દરરોજ શીખવાડે છે. એટલે મારા હિસાબે કોઈ પણ આળસ ન કરવી, વહેલા જાગીને આવી જવું તો આપણા માટે હારા મારું છે. બીમાર પડશો ને ભાઈ કોઈ તમારું છે નહીં. આજથી 2017માં અમારા ઘરના બીમાર પડેલા, બહુ ખર્ચો કરેલો, પણ નહીં સારું થયેલું. 18માં ઓફ થઈ ગયેલું. ત્યાર પછી મેં ઝુંબેશ મુંબઈ ઉપાડેલો. આ સુધી ડેઈલી 100 જણા હોય, એક દી કોઈનો ન પડવા દેવી, અને પરફેક્ટ લાઈનમાં ઊભા રહે. આડાવાળા કોઈ પણ કરતા પાછળ મોકલી દેવાના, એટલે આગળવાળા ડિસ્ટર્બ ન થાય. આપણે અહીં એવું કરો, જે વીક કરતા પાછળ મોકલો, એ સારું શીખી જ આપીને આગળ લો, તો આપણને મજા આવે, એ લોકોની મજા આવે. થેન્ક યુ. મારી 63 વર્ષ, 100 ફીટમાં હાલે, પણ તમને કોઈ લાગે નહીં. કોઈ પણ ને પૂછો એટલે 55 કે